જેને જેને આ કળયુગની માલિકા સાહેબ જેને મારી મેલડીનો પાલો પકડી લીધો ને એને મારી મેલડી એટલું કીધું કે હે કાળા માથાના માનવી, માનવી હોય કે ભલે ને માનવીર હોય તોય ભલે, આ માનવી હોય તોય ભલે ને માનવીર હોય તોય ભલે. મારી મેલડી એમ કે સાંભળ બાપ, એકવાર મારો બની જાય ને મારી સુંદડીનો આમ આમ આખી સુંદડી નહીં, ખાલી એના શેણાને એકવાર આમ પકડી લે અને પછી વિશ્વાસ માંથી માથે મેકી જો દુનિયાની માલિકા હું તને ક્યાં લઈ જાઉં છે. અને તેથી પણ જીતુભાઈ એક દી રૂપિયા વાળા એટલું કીધું કે અમારી માતાનો મઠ આવો ન હોય અને ઘરાણાથી ભાંગી પડે હો સાહેબ. પણ જેને મારી મેલડી માથે વિશ્વાસ હતો ને સાહેબ, એને ઓલા રૂપિયા વાળાને એટલું જ કીધું ભરતભાઈ કે તમે દુનિયા કરો હો સાહેબ, અત્યારે તમારી પાસે તમે નથી બોલતા, તમારા રૂપિયા બોલે છે, તમારે ઠીક પડે એ કરો. આ મટરીઓને ફરતી દિવાલો પાડીને મઠને નવો સણી નાખો, 2 માળનો બનાવો તો 2 માળનો બનાવો. પણ સાહેબ હું તમને પગે લાગુ છે કે આ ધૂળનો ધડીમલો રહ્યો ને એને ટોસો ન કરતા હો. આને રવા દેજો. સાહેબ અવાજ ઓછો કરજો, ખાલી 5 મિનિટ. હા, તરગરા મારી મોંગલધામથી માં ભગવતી આઈ માં દક્ષાબા પધાર્યા છે, એને એકવાર જોરદાર તાળીથી વધાર્યો છે. જો કે આજ મેલડીની મેર છે સાહેબ. અત્યાર સુધી માંડવા તો આપણે નાખી, પણ ભરતભાઈ આજનું જે ઓડિયન્સ છે ને એનો રેકોર્ડ મેલડીએ તોડ્યો છો. હા, આજનું ઓડિયન્સ છે દિવસ ઉગ્યાથી અત્યાર સુધીનું રેકોર્ડ તૂટી ગયો સાહેબ. માંડવા તો આપણે ઘણા કર્યા, કોઈના પ્રાઇવેટ હોય, બાપુ કરે દર વર્ષે માંડવા થાય જ છે, પણ આજનો છે ને સાહેબ આમ ફરતી દિવાલ ગઢ સણાઈ ગયો છે સાહેબ. આ આવેલા મહેમાનોને એકવાર તાળીથી વધાવી લ્યો મારા બાપુલિયા બધાઈને. હોય હોય. અને સાહેબ એક મેં સૂત્ર બનાવ્યું છે, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. સાહેબ 2 મિનિટ વાત ઉપર ધ્યાન આપજો, મેલડી શું કરે. અને તેથી રૂપિયા વાળા ઓલો ગરીબ હતો ને ચિથરે 2 હાલ લુગડા ફાટલ તૂટલ માથે વાળની વાઈટું બનાવી ગયેલી સાહેબ. એને ભાઈઓને એટલું કીધું કે ભાઈ તમારી ગા તમારો કૂતરો, આ મઠ આખો પાડવો હોય ફરતો પાડીને દિવાલો ફરીને સણો, માથે ધાબુ બનાવો, વાંસા પટ્ટી નળિયા જે નાખો એ, પણ આ મેલડીના ધૂળીના ધડીમલાને ટોસો ન કરતા હો. કારણ કે ડુંગર ખેડાય, ખેતર ખેડાય, કાળી નાગણીના કોઈ દી રાફડા કોઈના બાપથી ન ખેડાય છે. સાહેબ અહીંયા પેલા ધૂળીનો ધડીમલો જ હતો ને અત્યારે આવડું મોટું આભે અડેવડું મંદિર થઈ ગયું છે, પણ જે છે ને સાહેબ એને ટોસો નથી કર્યો. નાગણી રાફડાની માલિપા હોય ને એને સંછેડાય નહીં સાહેબ. નાગણીને તેદણને ટકોરા ન હોય સાહેબ. તો તિકમનો ટોસો કરો ને હવા વેતની નાગણી બનીને બીજો ટોસો કરવા દેતો તો મેલડી નો કહેવાય સાહેબ. અને તેથી કોઈને માણાનું બળ હોય, કોઈને નાણાનું બળ હોય, કોઈને પોતાના રાજ ઈ
રાજકારણનું બળ હોય, કોઈને નાણાનું બળ હોય, કોઈને માણાનું બળ હોય, કોઈને રાજકારણનું બળ હોય, પણ જીતુબા અમે તો મેલડી વાળા છે. અમારે અમારી મેલડીનું બળ છે સાહેબ. હા, મેલડી વાળા છે સાહેબ. નહીં રાજકારણ, નહીં રૂપિયા, નહીં માણા, કોઈ નથી આગળ પાછળ, ફક્ત મેલડી આગળ ને પાછળ. સાહેબ નાવડું હાલે છે સાહેબ. તમારું કાંઈ કોઈ જૂટવી ગયા હોય અને કેસ કરો ને વકીલ રાખો ને હાઈકોર્ટ સુધી કેસ પોગે તો મહિનો વીતી જાય, 15 દી વીતી જાય, રૂપિયા ખવારવા પડે. પણ સાહેબ હકનું ધીંગાણું હોય ને મેલડીની કોર્ટમાં કેસ મેકી દો, હાંજ મેલડી કે પડે અને કાલનો હુરજ ભાણ નીકળે ઈ પહેલા જો તને ઇન્સાફ ન આપો તો હું મેલડી નહીં. અને સાહેબ ઓલા રૂપિયા વાળા એટલું કીધું કે અમારે તો મઠ આજે બનાવો છે ને કાલે બનાવો છે ને ધૂળનો ધડીમલો વીખી નાખવો છે, ખોદી નાખવો છે, ન્યાય આરસનું મંદિર બનાવવું છે. વાહ 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 હમદ. અને તેથી સાહેબ છતાંય એક લોહી હતું, બાપનો દીકરો હતો, એક કોઠાના આળોટેલા હતા, એક વેલાના સીફડા હતા. અને સાહેબ રૂપિયા વાળા એક ખાલી અવાજ કર્યો હતા, તીકમ ને પાવડા ને કોદાળીઓ ને કોશો ને જે કાંઈ જરૂર હતી મઠની માલિપા હથિયાર તૈયાર થઈ ગયા. ઓલે એટલું કીધું કે ભાઈ હું તમારો માનો જણ્યો ભાઈ છું, માનો દીકરો છું. પણ ત્રીજા નંબરનો હતો ને ફાટલ ખોપરીનો, એને તો આમ બાવડું ચાલીને ધથડાવીને એટલું કીધું કે હેઠો ઉતરે આમ ભૂવો હોય તો અત્યારે નહીં વ્યો જા ભાઈ. બહાર ઉભા રહીને જીતુબા નજર ધોડીના ધડીમલા સામે આમ કરીને એટલું કીધું કે જોજે હો, આજે રૂપિયામાં ભાન ભૂલી ગયા છે મારા ભાઈઓ, મને તને બધાને ભલે ભૂલી ગયા, પણ જો ખરેખર મારા બાપની દેવી હોય ને તો મારા ઝીણાને ભૂલતી નહીં હો. બાપ હાલ એટલું બોલ અને મોઢામાં હોઠ ભેગા થઈને જો ન આવે તો મારી ઢોરે બેઠેલી મેલડી નો હોય. અને તેથી મઠની પડથારે ઉભો ઉભો નજર કરીને એટલું કીધું જોજે માડી, આ રૂપિયામાં ભાન ભૂલી ગયા, સામે બીજું કાંઈ પાવર નથી, રૂપિયાનો પાવર છે. કદાચ મારી તારા ધૂળના ધડીમલાને ટોસો કરે ને તો હું તને કહું છું કે મારા ઝીણ્યા છે હો, હું મોટો છું ને એક બાપ ઠેકાણે છું, મારા માન બાપનું તો ગામતરું થઈ ગયું છે બાપ, પણ મારા ઝીણ્યાને કાંઈ કરતી નહીં હો. હવે માતાજીની સામે સાહેબ આટલી દલીલ કરે, ત્યાં ત્રીજા નંબરનો હતો ને
એને થડાની માથે નાળિયેર ને સુંદડી પડ્યું તું લઈને એટલું કીધું કે મૂળ તો તારો આમાં જીવ છે ને, આ સિવાય તો કાંઈ નથી ને. આલે આ તારી દેવીને લેતો જાને અહીંથી માંડી ભાગવા. આમ હાથ ઊંચો કર્યો ને ત્યાં મારી મેલડીએ જમણા કાનમાં ગેબીએ વાત કર્યો કે હિરમાલ લાંબી સાળનું પેરણ છે ને દીકરા, આમાં પેરણની સાળની ખોઈ વાળી દે, પેરણની સાળની આમ ખોઈ વાળી હો. અને સાંભળી રહ્યા તારા ભાઈઓ સુંદડી નાળિયેર નો ઘા કરે ને તારી ખોઈમાં નાળિયેર પડે ને, એ નાળિયેર નથી પડતું, હું તારી પારગની મેળની પડું છું. આજ મારી મુંગલપુરની એક મારી કાળી નાગણી મેલડીનો માંડવો છે. એક રૂપિયાવાળા જો કદાચ મારી મેલડીના નાળિયેરનો ઘા કરે અને મારી મેલડી એક ગરીબ કંગાલને એમ કહેતી હોય કે પેરણની ખોઈ વાળી દે બાપ, હે, અને જો ખોઈની મારી પાસે એક ગરીબના ત્રાજવે જો મેલડી ઊભી રહેતી હોય, આમાં મેલડીના જેટલા વિશ્વાસ હોય બાપ, ભુવા હોય પઢિયાર હોય તો ભલે, ન હોય તો કાંઈ નહીં, પણ મારી ઢોરાવાળીનો વિશ્વાસ હોય, કોઈને પોતાના મઠમાં બેઠેલી મેલડીનો વિશ્વાસ હોય. અરે મેલડી કળમાં ન પૂજાય પણ પ્રેમથી જો મેલડીને માનતા હોય અને આવા સમયે જો બાંધ્યા ચાલ્યા રહે ને હાકલો ન આવે તો મારી મેલડી નો જાજુ નથી કેવું, એક જ સૂત્ર, મેલડી કરે એવું કોઈ નો કરે ને મેલડી આપે એવું કોઈ નો આપે. અને મેલડી વાળા મોળા નો હોય, મોળા હોય ને કોઈ દી મેલડી વાળા
અને સાહેબ એ નાળિયેરનો જેવો ઘા થયો ને, સુંદરી નાળિયેરનો આમ કરી મેલડીના ફળાનો ઘા થયો નાળિયેરનો, એટલે હીરીએ લાંબી સાલના પેરણની માલિપા આમ ઝીલી લીધું હો સાહેબ. હા, ઈ બુદ્ધિ છે સાહેબ. સાલની માલિપા નાળિયેર આમ લઈ અને પછી પોતાના ભાઈઓ મઠમાં ઉભા હતા એની સામે જોવાનો ઉભો રહ્યો, ઝડપ દઈને આમ ફરી ખારા કરતા ઊભી બજારને ગામના ઝાપામાં અને ગામના સીમાડાની માથે જઈને પછી ઓલી ખોઈ જે વાળેલી હતી ને લાંબી સાલના પેરણની એને આમ ખોલી અને સુંદરી નાળિયેર જોઈને એટલું કીધું કે બસ ને મારી મેલડી. એ બા જોજે હો, આજ 65 વર્ષની ઉંમર થવા આવી છે, માથે ભીંડી વરણા વાળ આવી ગયા છે. મારી જાતા જગના પાયે મારા ઝાલ્યા બાવડા મેકતી નહીં, તારી હાટો થઈને મેં મારા ભાઈઓને ભાંડરું બધાઈને મેકી દીધા છે. અને તેથી મારી મેલડીએ એટલું કીધું કે સાંભળ બાપ, તું જો મારી મેલડીનો થઈ ગયો ને તો મેલડી દુનિયામાં ઉગે ને હાથમે ત્યાં સુધી તારી સજા. પણ હવે આ ગામની માલી પર પાસો વાળીને પાસો જાતો નહીં હો. હા હા, હિરિયા પાસો વળીના ગામની સામે જોતો ને ગામના સીમાડામાં ન જાતો તો મારી ક્યાં જાવ. હા ભલે હું મારે મેલડીને તને લઈ જાવ, ક્યાં લઈ જાવ. હા મેં જો તળાવ રહ્યું ને એની માલિપા સાજ ઉભું ને એમાંથી 2 કોળી સાજ વાટીને એક નાનો એવો કંડિયો બનાવી અને કંડિયાની માલિપા મારું નાળિયેર મેકી દેવા. આ તારી ખોઈમાં છે ને એ નાળિયેર કંડિયાની માલિપા મેકી દે. જેવું તું નાળિયેર આમ કંડિયામાં મેકીને એટલે નાળિયેર મટી જાય છે ને એમાંથી હું હવા વેતની નાગણી બનીને તારા કંડિયાની માલિપા બેહી જાઉં. અને પછી માથે ઢાંકણું બંધ કરી અને આગળ જતા એક ખેડૂની વાડી આવે ને ત્યાં લીલા વાંસ ઉભાય છે, એમાંથી એક વાંસનો હોટો કાપીને હવા વેતનો એક પાવો બનાય. અને પછી તું જે દેવી પૂજક છો ને, આ તારા ફાટલ તૂટલ લુગડા કાઢીને ભગવા લુગડા પહેરી અને માથે પાઘડી બાંધીને ફૂલવાદી બની જાય. મારી શું વાત કરે કે હું કહું એમ કરીને તારે ક્યાં બીજું કરવાનું છે સાહેબ. ટૂંકમાં વાત લઈ કંડિયો બનાવ્યો, કંડિયાની માલી પર નાળિયેર મેગ્યો એટલે નાળિયેર અદ્રશ્ય થઈ ગયું, હવા વેતની નાગણી. આગળ જાય ખેડૂની વાડી આવી, એમાંથી વાંસનો એક હોટો કાપીને હવા વેતનો પાવો બનાવી માથે સાર પાડ્યા. અને પછી મેં હમણાં કીધું ને જંતર વાગ્યું એમ સાહેબ આવડતું નતું, પણ આમ પકડીને ખાલી ફૂંક મારીને પાવાની માલિપાથી 36 રાગ મારી મેલડી કાઢે. ખંભાની માથે એક આથી આમ કંડિયો ઝાલેલો ને એક આથી આમ પાવો આમ ફૂંક મારે ને માલિપાથી 36 રાગ નીકળે. મારી આવું મેં નતું ધાર્યું તું આવું કરીશ કે હરિયા હજી આગળ શું કરું છું તારે નથી જોવાનું, મારે મેલડીને જોવાનું છે. પણ મારી હવે ક્યાં જાઓ કે હવે કોઈ પણ આગળ જતા ગામ આવે ને ગામના શોકની માલિપા કંડિયો ખોલીને શોક હોય છે મેકી દે, તું પાવો વગાડીને તારી હાટું થઈને મેલડી જો શોકમાં નાસું નહીં ને તો મારા હિરિયા તારી મેલડી.
પંચમા ભૂતનું પૂતળું જે અહમ હોય અહમને ભાંગીને જો એકવાર મેલડીને હોંપી દો ને તો મેલડી કે ભાણા તો નાસે ગાંડા પણ તારી હાટું થઈને જગતના શોખમાં નાસું નહીં તો હું મેલડી નો હોય. હા સાહેબ આપણી હાટું થઈને આવે તો આ નાસે હો, પણ એને ભજતા આવડવું પડે સાહેબ. માયાળુ મેલડી વલભીપુર તરફથી 501 રૂપિયા આવે. માં મેલડી જાજો આવે. પછી તો સાહેબ હીરિયો ગામડે ગામડે ફરતો જાય ને ગામ એમનામ હાલતો હાલતો જ્યાં શોખ આવે ત્યાં ઘંટીઓ ખોલીને પાવો વગાડે એટલે મેલડી અવળી હવળી ગુલાટ હવા વેતની નાગણી નાચવા માંડે. આખા ગામના જે ચિત હોય માણાના મારી મેલડી સોરી લેવો સાહેબ. અને એ સમયે કોઈ પાવલી આપે, કોઈ રૂપિયો આપે, કોઈ આઠાના આપે. 5-10 રૂપિયાનું પરસુરણ થાય પણ લોટની ખોઈ ભરાય છે. નાના નાના છોકરા લોટ લઈને આવે. પણ બાપ સાહેબ રૂપિયાને ખવાય નહીં. માણા એમ કે રૂપિયા ગમે રૂપિયા ન ખવાય. રૂપિયાને ન ખવાય પણ ઓલી ખોઈમાં લોટ ભાળે ને તો એમ કે મેલડી લોટ આપેશ, અન્ન આપેશ પણ અન્નની પકાવનારી નથી. મને મારી આ તો મને આવડતું નથી, મારો વિષય નથી. અને સાહેબ આટલો મેલડી માથે વર્તો કરે પણ બોલો ને રિપોર્ટમાં તરત સહી થઈ જાય. એ જ મેલડી સાહેબ બોલો ને રિપોર્ટમાં સહી થઈ જાય. આગળના ગામની માલપા ગયો ને ગામના શોખની માલપા ખેલ નાખ્યો. હા બારોટ સાહેબ અરે બાપ આગળનું ગામ આવ્યું, શોખની માલપા ખેલ નાખ્યો. અત્યારે જેમ ફરતો માણાનો ગઢ સણાઈ ગયો ને સાહેબ, આવી રીતે માણાનો ગઢ ગામના શોખમાં સણાઈ ગયો. હીરિયો ફૂંક મારે એને ખબર નથી કે આજ ઘટના શું બનવાની છે. ગામના શોખની માલપા અત્યારે જેમાં ફરતા માણા ઉભા, માણાનો ગઢ સણાઈ ગયો. શોખની માલપા હીરિયો પાવો વગાડે, મેલડી આમ નાસે તેમ નાસે, હવળી હવળી ગુલાટ મારે, આખું ગામ તાળીયું પાડે. પણ સાહેબ ઘટના મારી મેલડી એવી કરી, દેવી પૂજકની હાથ બાયુ પાણી ભરી નીકળ્યો. માથે બેડા છે, માથે બેડા છે ને હાથ બાયુ આમ પાણી ભરી નીકળી. એમાં 100 ભાભીઓ હતી ને એક નાની એવી નણંદ હતી સાહેબ, જેની 30 વર્ષની ઉંમર, નામ જેનું લાસુબાઈ છે. આમ પાણી ભરી નીકળ્યું બાઈ તો નાની નણંદે ભાભીને પડખે સડીને આમ પડખામાં સીટીઓ ભર્યો. એ ઊભી રે, શું છે નણંદબા? આ માણા આમ તો જો આટલું બધું માણા ભેગું થયું છે, શું છે હાલો જોતા જાય. બેડાને હેઠા મેક્યા હો સાહેબ, ભરેલા બેડા હેઠા મેકી અને ઓલા માણસો થાય ને એક બાજુ કરીને 100 ભાભીઓ ને એક નાની નણંદ આમ શોખમાં ખેલ હાલતો આમ નજર કરી. લાસુબાઈ ઘટક દઈને વાતને પી ગયો. જે ભાભીનું ઘરમાં હાલતું ને 100માં સૌથી મોટી હતી, એના કાનમાં કીધું કે ભાભી ઓલી શોખમાં ઓળીને હવળી નાસે ને એ કોઈ વગડાનું જનાવર નથી હોય, એ મેલડી દેવ છે. હું એને ઓળખી ગઈ છું, એ મેલડી છે સાહેબ. પારખવા વાળા પારખી લે. અને ઓલો આ ગાલ ફૂલાવીને જે ફૂંકું મારે ને એ કોઈ લાલવાદી ફૂલવાદી નથી, પણ જાતનો દેવી પૂજક આપણી માયલો છે, એને ઓળખી. જે ભાભીનો ઘરમાં હુકમ હાલતો સૌથી મોટી હતી ને એને પછી નણંદને પડખામાં વળ દઈને ઉપાડીને સીટીઓ ભર્યો. નણંદબા તમે જો ઓળખી ગયા ની દેવી પૂજક તમને ગમ્યું હોય તેનું ઘર માંડો ને, એને કોઈ નથી બિચારા નાગર પાછળ, જો એકલો છે. પણ સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. અને તેથી પોતાની ભાભીનું વેણ એના હૃદયની માલપા લાગી ગયું ને એટલે ભાભીને આમ ઝાપટ મારીને એટલું કીધું, ભાભી
તો મારા 100 ભાઈઓને કહી દેજો હવે મારી ક્યાંય ગોતણ ન કરે. એ 65-70 વર્ષનો છે ને, અને હું ભલે 30 વર્ષની હોય, પણ જો દુનિયામાં મેલડી જેવી હાહુ મળે ને એના દીકરાનું ઘર નો માંડે ને, એ તો અભાગણી કહેવાય. ભાભી હવે મારા 100 ભાઈઓને કહેજો મારી ક્યાંય ગોત ન કરે. તમે કીધું ને કે તમને ગમતો હોય તો એનું ઘર માંડો. હવે ભાભી હું તમને મોઢે કહું છું, આ રહ્યો ને ભલે ગમે એવો છે, માથે ભીંડી વર્ણા સફેદ વાળ ફૂટી ગયા છે, પણ હું એક દેવી પૂજકની દીકરી દેવીના હમ ખાઈને કહું છું, એની સિવાય દુનિયામાં જેટલા દેવી પૂજક રહ્યા મારા ભાઈ ને બાપ, હવે માનું તો એને જ મારો ભરથાર માનું. પણ બાપ ઓલા ભાભી તો બોલતા બોલી ગયા, પણ એને એમ થયું હમણાં ઘરે જઈને ઉતાવળા ડગલે એમના ભાઈઓને મેકલું. આ બાજુ સાહેબ ઓલી બાઈઓ હજી ઘરે પોગે ન પોગે, ગામના શોખમાં ખેલ પૂરો થયો. કંડિયાની માલિપા નાગડીને આમ કરીને આમ પૂંછડીએથી હીરીએ આમ પકડીને કંડિયાની માલિપા મેકીને માથે ઢાંકણું બંધ કર્યું ને, ત્યાં ઓલી લાસુબાઈ ઉતાવળા ડગલે હાલીને ઝડપ કંડિયો ઉપાડીને માથે મેકી દીધો. સાહેબ માથે કંડિયો મેક્યો, પણ સાહેબ નહીં ગામ નહીં નાયત નહીં જાયત, હિરમલ ને વગર ડાકલે શરૂ થઈ ગયો. એ બાઈ એ બાપા આ શું છે? ત્યાં તો જમણું બાવડું આમ કરીને આમ પકડી લીધું. હિરિયા તું કદાચ ગમે એવો વે પલટો કરીને હું દેવી પૂજકની દીકરી છું, તું દેવી પૂજક છો ના કંડિયાની માલિપા અવળી નવળી નાશે ની તારી મેલડી છે. મેલડીને હાહુ માની છે ને તને મારા ભવે ભવનો ભરથાર માંડ્યો છે. હવે જે ગામનો માર્ગ લેવો એ લઈ લે. હાલ્યા જે ગામનો માર્ગ લેવો એ લઈ લે. મેલડીને મેં હાહુ માની છે અને તને મારો ભવે ભવનો ભરથાર માન્યો છે. સાહેબ કંડિયાની માલિપાથી ગેબી અવાજ મેલડીએ કર્યો, કા ઈરમાલ તારા ખોભાઈયાની માલિપા લોટ જોઈને વર્તો કરતો તો ને કે મારી લોટ તો તું ઘણો આપેશ પણ મને રોટલો નથી ઘડતા આવડતો. ભલા માણા 24 કલાક થાય પહેલા જો રોટલાની ઘડનારી ન દઉં તો હું મેલડી ન.
જય